નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગૌ હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદનું આક્રમક તેવર. વીહીપીએ ડીસામાં કસાઈઓના પુતળાનું દહન કરી ગૌ હત્યા રોકવા ઉચ્ચારી આંદોલનની ચીમકી. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે હડકાયા શ્વાને મચાવ્યો આતંક. ભડકેલા શ્વાને 10 વ્યક્તિને બચકાભરી કર્યા ઘાયલ. કુદરતે છૂટા હાથે વેરેલ સૌંદર્યમાં બિરાજમાન હરગંગેશ્વર ધામ બની રહ્યું છે પ્રવાસન ધામ. પાંડવો દ્વારા પ્રસ્થાપિત શિવાલયના દર્શનાર્થે ઉમટે છે પ્રવાસીઓનું ઘોડાપુર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં થઈ રહેલી ગૌ હત્યાના વિરોધમાં હવે વિશ્વ હિન્દુ પરિષદના તેવર આક્રમક બની રહ્યા છે અને આજે ડીસામાં પણ ગૌવંશની હત્યા કરનારા કસાઈઓના પુતળાનું દહન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સતત વધી રહેલી ગૌવંશની હત્યાઓની ઘટનાઓને પગલે હવે વિશ્વ હિન્દુ પરિષદે આક્રમક તેવર અપનાવ્યા છે. આજે બનાસકાંઠા વિશ્વ હિન્દુ પરિષદે ગૌવંશની થતી હત્યાઓને અટકાવવા માટે ડીસાના ફુવારા સર્કલ નજીક ગૌવંશની હત્યા કરતા કસાઈઓના પુતળાઓનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી પણ આપી છે કે જો આગામી સમયમાં ગૌવંશની થતી હત્યા અટકાવવામાં નહીં આવે તો જલદ આંદોલન છોડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ ડીસા દ્વારા ગૌ હત્યાના વિરોધમાં કસાઈઓનો પુતળો બાળવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, ગઈકાલે અમે આવેદનપત્ર આપ્યું અને આજે આ પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. અમારી ગુજરાત સરકાર પાસે 3 ડિમાન્ડ જ છે. એક કે કસાઈઓને કડકમાં કડક સજા કરો, એમને જેલમાં પૂરો અને એમને પાછા સુધીના કેસો કરાવો. બીજું, જે ગૌ હત્યાની અંદર સાધનો પકડાય છે, વ્હીકલો, એનું રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ કરો અને ગુજરાતના અંદર જે ગૌ હત્યાનો કાયદો છે એનું સખતમાં સખત પાલન થાય એ વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે. અને જો આગામી સમયમાં સરકાર અને આ લોકો જો ગૌ હત્યાના કાયદા પર કડક પ્રતિબંધ નહીં લાવે તો વિશ્વ હિન્દુ પરિષદ ગામ ને શેરીઓમાં આંદોલન કરશે. પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે ગત રાત્રિના સમયે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત EMS લોઅર પ્રાઇમરી સ્કૂલનો રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ રંગોત્સવ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષામાં સજ્જ બની સંગીતના તાલે ડાન્સની ધૂમ મચાવી ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.
રંગોત્સવના આ કાર્યક્રમનો શુભારંભ નાના બાળકોએ રજૂ કરેલ ગણેશ સ્તુતિથી કરવામાં આવ્યો હતો. વિદ્યા મંદિરની EMS લોઅર પ્રાઇમરી સ્કૂલના સ્નેહશિવમ દ્વારા યોજાયેલ રંગોત્સવમાં શાળાના નાના ભૂલકાઓ હિન્દી ગુજરાતી ફિલ્મના ગીતો ઉપર ડાન્સ કર્યો હતો. સાથે સાથે વિવિધ દેવી દેવતાઓને સ્તુતિ વંદના, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત વાલીગણ સહિત ગુરુગણને પણ મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. જોકે પ્રાઇમરી શાળામાં સંસ્કારનું સિંચન કરતા ભૂલકાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રત્યે રુચિ વધે તે માટે દર વર્ષે સ્નેહશિવમ દ્વારા રંગોત્સવને 4 ચાંદ લગાવવામાં શાળાના શિક્ષક દીપિકા ગુપ્તા, કિરણ પવાર, દિવ્યા જયંતિ, રાધા અગ્રવાલ, મીનાક્ષી સોલંકી, અમરીન સૌવત, કિમી પટિયાર, આરતીબેન મહેશ્વરી સહિત બહેનોએ જહેમત ઉઠાવી હતી. ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચાર આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસે તો પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ ધરણા તેમજ આવેદનપત્ર પાઠવી પાલિકા સત્તાધીશોને ભીસમાં લેતા પાલિકા તંત્રમાં ભારે હલચલ મચી જવા પામી છે. કોંગ્રેસ પાલિકા પ્રમુખ ડોક્ટર તેજલબેન દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, જેને લઈને પાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ થાય તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે. ડીસામાં આડેધડ મોબાઈલ ટાવરોની મંજૂરી અપાઈ છે, તેમજ શહેરમાં કચરાનો સંગ્રહ કરવા માટે મોઘાદાટ ડસ્ટબિન ખરીદવામાં આવ્યા છે, જેમાં પાલિકાના સત્તાધીશો દ્વારા મોટા પાયે ખાપકી કરી હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. જોકે ડીસામાં છેલ્લા કેટલાય સમયથી પરિસ્થિતિ વણાલી છે. શહેરમાં સ્વચ્છતાના નામે મીંડું છે, જેને લઈ શહેર ગંદકીમાં ગરકાવ બન્યું છે, જેની સીધી અસર રોગચાળા ઉપર પડી છે. શહેરમાં ગંદકીથી મચ્છરજન્ય બીમારીઓ વકરી હોય લોકોને હોસ્પિટલના પગથિયા ચડવા પડી રહ્યા છે. ત્યારે શહેરીજનોની સુખાકારી અને શહેરને વિકાસશીલ શહેર બનાવવા માટે કોંગ્રેસે ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો સામે બળવો કર્યો છે, જેમાં પાલિકા પ્રમુખે આચરેલ ગેરરીતિઓના મામલે તપાસ કરવા રજૂઆત કરી છે. ત્યારે તંત્ર આ દ્વારા રજૂઆતોની તટસ્થ તપાસ કરાવે તો સત્ય શું છે તે બહાર આવી શકે તેમ છે. પાલનપુરમાં આજે ધોળાદાડે એક વકીલના બાઇકને ઉઠાંતરી થવાનો બનાવ પ્રકાશમાં આવતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ એડવોકેટ VR ચૌહાણની પંચરત્ન ખાતે ઓફિસ આવેલી છે. આજે બપોરે આ એડવોકેટ પોતાનું હોન્ડા સાઇન બાઇક લઈને ઓફિસે આવ્યા હતા અને આ બાઇક ઓફિસ નીચે પાર્ક કર્યું હતું, જે દરમિયાન કોઈ અજાણ્યા બાઇક ચોર આ બાઇકની ઉઠાંતરી કરી ગયા હતા. જોકે બાઇક ચોરીની જાણ થતા જ એડવોકેટ VR ચૌહાણ ગભરાઈ ઉઠ્યા હતા અને તુરંત જ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જોકે પાલનપુરમાં વાહન ચોરી ગેંગ સક્રિય બની છે, જેમાં આજે એક વકીલનું બાઇક ચોરી થતા વાહનોની સલામતીને વાહન માલિકો ભયભીત થઈ ઉઠ્યા છે. મારી ઓફિસ ગયો, નીચે બાઇક મૂકી અને ઉપર ઓફિસમાં બેઠો હતો. અડધા કલાક જેવો બેઠો અને નીચે આવીને દેખું તો મારું બાઇક હતું નહીં. એના વિશે મેં પોલીસમાં જાણ કરી છે વાયરલેસ પર, અને કોઈને જો મારું બાઇક મળે તો મને અથવા પોલીસમાં જાણ કરે. મારો બાઇક નંબર છે GJ 8S1345. મારો મોબાઈલ નંબર છે 98 પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે આજે એક હડકાયા કૂતરાએ 10 જેટલા લોકોને બચકા ભરી ઘાયલ કરતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ભૂતેડી ગામે આજે બપોરના સમયે એક શ્વાનને હડકવો પડતા તેને લોકોને બાનમાં લેવાનું શરૂ કર્યું હતું. આ હડકાયા કૂતરાએ લોકો ઉપર હુમલો કરી 10 જેટલા વ્યક્તિઓને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જોકે કૂતરાના રોષનો ભોગ બનેલ લક્ષ્મીબેન રાજેશભાઈ નાઈ, નીલમબેન રાયસનભાઈ ચૌધરી, મોહસિન સિકંદર ખાન ચાવડા, ડાયાભાઈ બારોટ, નરેશભાઈ ચૌધરી સહિત 10 વ્યક્તિને તાત્કાલિક સારવાર પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાના કારણે આ ઘાયલ લોકોને હડકવાની રસી બહારથી લાવવાની ફરજ પડી હતી, જેને લઈને ઈજાગ્રસ્તોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં કમસે કમ 10-15 જણોને હડકાયું કૂતરું કરવાથી આવું અમુક સિરિયસ કેસ બની ગયા, અને આ લોકોને અમે સિવિલમાં ઇમરજન્સી લઈને આવવાથી સિવિલમાં મને પાટાની સારવાર મળી અને ઇન્જેક્શન બધા પ્રાઇવેટમાંથી મારે લાવવા પડ્યા. અંદરથી કોઈ સુવિધા નથી કે ઇન્જેક્શન કે ગરીબ માણસ કોઈ એક વસ્તુને બેટીઓને અડવાણી રાખીને ઇન્જેક્શન લાવ્યા. મોદીને જઈને વાત કરો. જે દર્દી લાવ્યા છે કૂતરું કર્યા છે એમને કંઈ ઇન્જેક્શન સિવિલમાં નથી. હા
જે ઇક્વિરેબ ઇન્જેક્શન છે એનો હમણાં શોર્ટ સપ્લાય છે, પણ ટૂંકા ગાળામાં કાલે છે પરબતભાઈને વાત કરી અને તાત્કાલિક મંગાવી લઈએ છીએ સ્ટોક વધારાનો. અને નરેન્દ્રભાઈ આ માટે જાગૃત છે કે દરેક ગુજરાતની જનતાને આરોગ્યની સેવા તત્કાલ ઉપલબ્ધ થાય. પણ તો આજે રવિવાર હોવાથી વેક્સિન આપી દેવામાં આવ્યું છે અને આ ઇક્વિરેબ ઇન્જેક્શન 24 કલાક સુધી આપીએ તો પણ ચાલી શકે તેમ છે. પરંતુ કેટલાક દર્દીઓની ઈચ્છા એવી હતી કે અમારી પાસે સગવડ છે તો એમને લઈને બજારમાંથી લઈને આપી દીધા છે. જોકે જિલ્લાની સૌથી મોટી પાલનપુરની સરકારી હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાના કારણે અવારનવાર લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેમાં ગરીબ લોકોને મોંઘીદાટ હડકવાની રસી બહારથી ખરીદવી પડે છે. ત્યારે સિવિલમાં હડકવાની રસીનો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં શરદોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાઈ હતી. શરદ પૂનમની રઢિયાળી રાત્રે શહેરમાં રાસ ગરબાની રમઝટ ઉઠી હતી. સાથે સાથે લોકોએ દૂધ પૌવાની લિજ્જત પણ માણી હતી. પાલનપુરમાં મિની અંબિકાનગરના બ્રહ્માણી નગરમાં શરદોત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઈ હતી. અહીંયા શરદ પૂર્ણિમાની રાત્રે રાસ ગરબા યોજાયા હતા, જેમાં રઢિયાળી રાત્રે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તો દાતાઓ દ્વારા ખેલૈયાઓને લાણી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જોકે રાસ ગરબા બાદ કુદરતી રીતે તૈયાર કરેલ ઔષધિ સમાન દૂધ પૌવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉલ્લાસભેર સ્વાદિષ્ટ દૂધ પૌવાની લિજ્જત માણી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વસતા પારકર લોહાણા સમાજના પારકર યુવક મંડળ દ્વારા શરદ પૂનમની રાત્રે રઢિયાળી રાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના કાંડ રોડ પર આવેલા દીપક પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ શરદોત્સવનું આયોજન પારકર યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શરદોત્સવ દરમિયાન સ્વરૂચિ ભોજન, ઓર્કેસ્ટ્રા પાર્ટી, અલ્પાહારનું આયોજન પણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસાના પારકર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શરદ ઋતુની રઢિયાળી ચાંદની રાતમાં રાસ ગરબાની રમઝટ મચાવી હતી. ડીસા શહેરમાં વસતા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પણ શરદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા શહેરમાં વસતા રઘુવંશી લોહાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીસા શહેરમાં યોજાયેલા રઘુવંશી સમાજના આ ગરબા મહોત્સવમાં ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશભાઈ ઠક્કર, ડીસા રઘુવંશી સમાજના આગેવાન હિતેશભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર સહિત અન્ય આગેવાનો તેમજ રઘુવંશી સમાજના ભાઈ બહેનો સાંસ્કૃતિક વેશ પરિધાનમાં સજ્જ થઈ ગરબે રમતા નજરે પડ્યા હતા અને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. ડીસામાં શરદ ઉત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રાસ ગરબા યોજાયા હતા, જેમાં ખેલૈયાઓ પૂનમની રઢિયાળી રાત્રે ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ડીસામાં વસતા રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે દૂધ પૌવા અને રાસ ગરબા યોજાયા હતા, જેમાં લોકગાયિકા નીતા મોદીના તાલે ખેલૈયાઓમાં મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ ઉડાવી હતી અને દૂધ પૌવાનો સ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે ઠક્કર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા હીરાની પાર્ટી પ્લોટમાં શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકાર દ્વારા ગરબાની રમઝટ જામવામાં આવી હતી અને ગરબે રમવા અને ગરબો જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ધાનેરામાં સુપર સ્ટુડિયો, પાર્ક સ્ટુડિયો અને પાપાજી સ્ટુડિયો દ્વારા શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવાંગી પટેલ અને ટેલીવુડની હિરોઈન કોમલ ઠક્કર જેવા કલાકાર દ્વારા ગરબાની રમઝટ જમાવવામાં આવી હતી, જેથી ધાનેરા શહેર તેમજ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી હતી. કેમ કે હવે 12 મહિના બાદ જ ભેગા મળીને ગરબે રમવા મળશે તેમ જાણીને રાત્રિના 4 વાગ્યા સુધી ગરબે ઘૂમી ગરબાનો આનંદ માણ્યો હતો અને કેટલાક ભાઈ બહેન ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા. જ્યારે ગરબાના આયોજક ધીરજ પરમાર, જીતુ ખત્રી, સવસી પટેલ દ્વારા ગરબામાં સારું રમનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સોની સમાજ યુથ ક્લબ દ્વારા શનિવારે પાલનપુરમાં ગોબરી રોડ ઉપર આવેલી સોની સમાજની વાડી ખાતે શરદ ઉત્સવનું આયોજન તેમજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોની સમાજના પરિવારજનોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી હતી. રાસ ગરબા દરમિયાન ઇનામ વિતરણ તેમજ લાવણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન કાર્યક્રમના અંતે દૂધ પૌવાની લિજ્જત માણી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાર, પ્રમુખ રસિકલાલ સોની, મંત્રી જસવંતલાલ સોની, યુથ ક્લબના પ્રમુખ મહેશભાઈ સોની, મંત્રી પરેશભાઈ સોની, ઉપપ્રમુખ ગિરીશભાઈ સોની, દિલીપભાઈ સોની, ભરતભાઈ સોની, કિરણભાઈ સોની સહિત યુથ ક્લબના સભ્યો તેમજ સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકામાં અનેક જોવાલાયક સ્થળ આવેલા છે, જેમાં હાથીદરાનું હરગંગેશ્વર આમ તો પ્રવાસી માટે માનીતું સ્થળ બની જવા પામ્યું છે. શિવભૂમિ એવા હાથીદરા ધામે દર રવિવારે તેમજ રજાના દિવસે પ્રવાસીઓની ભારે ભીડ જામે છે. અહીંયા દૂરથી ભક્તો ભોળાનાથના દર્શને આવે છે અને અહીં કુદરતે છૂટા હાથે વેરેલ સૌંદર્યનો આનંદ માણે છે. પાલનપુરથી 17 કિલોમીટરના અંતરે આવેલ હાથીદરા ધામે હરગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ શિવધામની સ્થાપના પાંડવોએ કરી હોવાનું મનાય છે, જેને લઈને શિવ ભક્તોમાં આ શિવાલયનું વિશેષ મહત્વ રહેલું છે. હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. અરાવલી ગિરમાળામાં કંદરામાં સ્થિત આ મંદિર છે. અને સ્થાનિક લોકો એવું માને છે કે પાંડવો જ્યારે વનવાસ કાળમાં હતા અહીંયા ફરતા આ ક્ષેત્રમાં આવ્યા તો અહીંયા કોઈ શિવાલય ન હોવાને કારણથી એમનો નિત્ય પ્રત્યે નિયમ હતો શિવજીની ઉપાસના કરવાની. તો અહીંયા એમણે હરગંગેશ્વર મહાદેવ મંદિરની ગુફાની અંદર સ્થાપના કરી અને પછી આજથી 1200 વર્ષ પહેલે પરમાર વંશી રાજાનો રાજ હતો. તે સમયમાં બહુ વિકાસ થયેલો, ભવ્ય મંદિર બનેલો અને સામે એક વાવ છે, વાવ પણ તે સમયની છે. જોડે એક માતાજીનું ચામુંડાજીનું મંદિર હતો. સમયકાળ દરમિયાન ખંડર અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો અને પછી એનો કોઈ વિકાસ થયો નહીં. એને પછી હમણાં 15-20 સાલથી એમનો સારો વિકાસ થયો છે. લોકોનો આજુબાજુના લોકોનો ધાર્મિક લોકોનો સારો સહકાર મળ્યો છે, સરકારની ગ્રાન્ટો પણ મળી છે અને સંસ્થા બહુ સારી વિકસિત થઈ છે. આજના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં સારામાં સારું એક પ્રવાસી સ્થળ છે. હાથીદરા ગામ નામનું સ્થળ છે. અહીંયા આ સ્થળને હરગંગેશ્વર તરીકે ઓળખાય છે. પાંડવોના કાળનું આ બનાવેલું ભૂતકાળ મંદિર છે. અહીંયા 1200 વર્ષ જૂનું આ મંદિર છે. અહીંયા ખૂબ સરસ જોવાલાયક ડુંગરા છે. અહીંયા મંદિર પણ બહુ સરસ છે. ગબ્બર જેવા તો ડુંગરા છે. આ શિવધામ વિશે એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે હાથીદરા નજીક આવેલ આ ભૂમિ ઉપર વનવાસ ગાળવા વસવાટ કર્યો હતો. જોકે પાંડવો શિવ ભક્ત હોય તેઓ સવારની શરૂઆત શિવ પૂજાથી કરતા હતા. પાંડવોએ વનવાસ દરમિયાન શિવ પૂજાનો નિત્યક્રમ જાળવી રાખવા માટે અહીંયા એક ગુફામાં શિવલિંગની સ્થાપના કરી શિવ પૂજા કરી હતી. જોકે સમય વીતતા પાછળથી આ શિવાલય હરગંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું. લોકમાતા નદીના કાંઠે અને પર્વતોની હારમાળા વચ્ચે સુશોભિત હરગંગેશ્વર મહાદેવ છેલ્લા 20 વર્ષથી વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યું છે. અહીંયા રહેવા જમવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ કરાઈ છે, તો બાળકો માટે સુંદર બગીચો પણ બનાવાયો છે અને અહીંનું સૌંદર્ય નિહાળવા માટે પર્વતની ટેકરી ઉપર ચડવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
આ મિની કાશ્મીરનો અહેસાસ કરાવતું હરગંગેશ્વર ધામ 12 માસ દર્શનાર્થીઓથી ધમધમતું રહે છે. અહીંયા રજાના દિવસે તો મેળાનો માહોલ સર્જાય છે. જોકે દિવાળી વેકેશનમાં ઓછા બજેટમાં સારો પ્રવાસ માણવો હોય તો હરગંગેશ્વર ધામ જેવું બીજું કોઈ ધામ નથી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગૌ હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદનો આક્રમક તેવર. વીહીપીએ ડીસામાં કસાઈઓના પુતળાનું દહન કરી ગૌ હત્યા રોકવા ઉચ્ચારી આંદોલનની ચીમકી. પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે હડકાયા શ્વાને મચાવ્યો આતંક. ભડકેલા શ્વાને 10 વ્યક્તિને બચકાભરી કર્યા ઘાયલ. કુદરતે છૂટા હાથે વેરેલ સૌંદર્યમાં બિરાજમાન હરગંગેશ્વર ધામ બની રહ્યું છે પ્રવાસન ધામ. પાંડવો દ્વારા પ્રસ્થાપિત શિવાલયના દર્શનાર્થે ઉમટે છે પ્રવાસીઓનું ઘોડાપુર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.